વેલકમ ફ્રેન્ડ્સ ટુ માય યુટ્યુબ ચેનલ કિશોર ગજેરા. મિત્રો, આપણે અભ્યાસ કરી રહ્યા છીએ કન્સાઇનમેન્ટ અકાઉન્ટ. એનો એક્ઝામ્પલ નંબર છે 19. શાહિદ ઓફ મુંબઈ કન્સાઇન્ડ ગુડ્સ ટુ સેફ ટુ દિલ્હી at an invoice price of rupees 2,70,000 on 1/4/2021, including freight and insurance price 20,000. યાદ રાખજો 2,70,000 ની અંદર ફ્રેટ અને ઇન્સ્યોરન્સ 20,000 સમાયેલો છે. તો એ ગુડ્સ ની કિંમત હશે 2,50,000. The invoice price is fixed after adding 25% on cost price. એટલે ઇન્વોઇસ પ્રાઇસ કોસ્ટ પ્રાઇસ ઉપર પર્સન્ટેજ ચડાવીને નક્કી કરવામાં આવે છે. તો કોસ્ટ પ્રાઇસ ઉપર પર્સન્ટેજ આપ્યા છે એટલે કોસ્ટ પ્રાઇસ ધારી લેવાની. સપોઝ કોસ્ટ પ્રાઇસ ઇઝ 100 પ્લસ પ્રોફિટ 25 એટલે 125 ઇન્વોઇસ પ્રાઇસ. તમને ઇન્વોઇસ પ્રાઇસ આપે છે એટલે ઇન્વોઇસ પ્રાઇસ 125 એ કોસ્ટ પ્રાઇસ 100. તો યાદ રાખજો અહીંયા 2,50,000 એ કેટલા 270 ની અંદર 20,000 એક્સપેન્સીસ છે એટલે 2 લાખ અને ડિફરન્સ કેટલો તો કે 50,000. અહીંયા તમને બે જ એકાઉન્ટ બનાવવાના કીધા છે, કન્સાઇનમેન્ટ અને સેફ. તો કન્સાઇનમેન્ટ ની ડેબિટ સાઇડ ટુ ગુડ્સ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ અકાઉન્ટ into bracket invoice price 2,50,000. Difference credit side by goods sent on consignment account into bracket difference 50,000. 20,000 expenses consignment ni debit side to bank account into bracket expenses 20,000. એટલે 270 ડેબિટ સાઇડ આપણે લખ્યા. સેકન્ડ પેરેગ્રાફ. On 1/4/21, Shahid drew a bill of rupees 1 lakh for 5 months on safe. 1/4/21 શાહિદે 1 લાખની ઊંડી 5 માસની સેફ ઉપર લખી, which was immediately written by letter duly accepted. જે સેફે સ્વીકારીને રિટર્ન કરી. આને કહેવાશે bills receivable to safe by bills receivable account into bracket advance amount 1 lakh. હવે બરાબર સમજો. Shahid discounted the bill with a bank on 1/6/2021 at a 12% discount per annum. વાર્ષિક 12% વટાવે. 1/4 લખેલી 5 માસની હતી ને 1/6 વટાવી એટલે કેટલા માસ થયા તો કે 2 માસ પછી વટાવી. તો હવે બાકી કેટલા રહ્યા 3 માસ. ફરી વખત યાદ રાખજો, બાકી રહેલ માસનો વટાવ બેંક આપે. એટલે કન્સાઇનમેન્ટ ની ડેબિટ સાઇડ લખાય ટુ બિલ્સ રિસીવેબલ અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ ડિસ્કાઉન્ટ સેકન્ડ બ્રેકેટ 1 lakh ઇન્ટુ 12% ઇન્ટુ 3 month 3,000. એક જ એન્ટ્રી. નેક્સ્ટ પેરેગ્રાફ. Safe is entitled to get 10% general commission એટલે ટોટલ સેલ ઉપર 5% del creditor commission એટલે ક્રેડિટ સેલ ઉપર. In addition to this, he is also to be given 10% of net profit as a share in profit. પહેલામાં એક સપ્તમાંશ આપ્યો તો ઉપર, અહીંયા તમને 10% કીધો છે. પહેલામાં તમને એવું કીધેલું કે પ્રોફિટ શેર માઈનસ કર્યા પછીના પ્રોફિટ ઉપર. અહીંયા એવું નથી કીધું એટલે અહીંયા સીધી રીતે આપણે 10% લઈ લેવાના. જે પ્રોફિટ આવે એનો 10%. ત્રણેયની એન્ટ્રી થાય કન્સાઇનમેન્ટ ટુ સેફ, પણ સેલ્સ ની એન્ટ્રી આપ્યા પછી આની એન્ટ્રી આપી શકાય છે. Safe was allowed 12,000 per annum towards establishment expenses. એટલે સેલ્સ ને વાર્ષિક એન્યુઅલ પર એનમ એટલે વાર્ષિક 12,000 એસ્ટાબ્લિશમેન્ટ એક્સપેન્સીસ પેટે મળવા પાત્ર છે. તો આ એક ચોથું કમિશન કહેવાશે. હવે એક તમારે સમજવું પડે કે ઉપર બીજી લીટીમાં કીધું છે 1/4/21 કન્સાઇનમેન્ટનો વ્યવહાર શરૂ થાય છે 1/4/21 અને અહીંયા એક પેરેગ્રાફમાં આપ્યું છે 31st December 21 એટલે કુલ 9 months પીરિયડ 9 મહિનાનો સમયગાળો થયો. તો પેલા 12,000 એ વાર્ષિક છે તો 9 મહિનાના કેટલા તો કે 9,000. આ ચારે ચાર કમિશન 10% જનરલ 5% del creditor 10% profit share અને આ એસ્ટાબ્લિશમેન્ટ ચારે ચારની એન્ટ્રી થાય કન્સાઇનમેન્ટ ટુ સેફ. પણ એ છેલ્લે આવશો. On 31st December 2021, SAFE sent an account sale and a bank draft for the amount due him
he reported in the account cell that he paid 10,000 for Octroi and 5,600 for selling expenses. Octroi in non-recurring, selling expenses recurring. હજી આગળ. Number 2, he returned 5% unsellable goods. વેચી ન શકાય એવો 5% સેલ goods માલ એ રિટર્ન કરે છે. એટલે જેટલું આ મોકલે છે એના 5% રિટર્ન એટલે એની ક્રેડિટ સાઇડ એન્ટ્રી આવે, ડિફરન્સ ની પછી ડેબિટ સાઇડ આવે ને. આ 5% ની એન્ટ્રી આપીએ પણ સાથે એવું કીધું છે કે 1000 ફોર રિટર્ન પર્પઝ અને 1000 એ રિટર્ન પર્પઝ માટે એક્સપેન્સીસ ચૂકવે છે. અહીંયા કંસાઈની ટોટલ 3 એક્સપેન્સીસ કરે. ફર્સ્ટ ઓક્ટ્રોય 5600, સોરી Octroi 10,000, selling expenses 5,600 and for return purpose 1,000. ત્રણેયની એન્ટ્રી થાય consignment to safe. તો અહીંયા લખીએ તો safe account into bracket expenses Octroi 10,000 આ નોન રિકરિંગ કહેવાશે. selling 5,600 આ રિકરિંગ and for return purpose રિટર્ન પર્પઝ માટે એક્સપેન્સીસ થાય છે એટલે એને ક્લોઝિંગ સ્ટોક સાથે કોઈ લેવા દેવા નથી એટલે આનો ભાગ પણ નહીં ઉમેરવાનો. 16,600 by consignment account into bracket expenses 16,600. Number 2, he returned 5% unsellable goods. 5% માલ રિટર્ન કરે છે તો આ જેટલો છે એના 5% એટલે ક્રેડિટ સાઇડ લખાય. સેમ નામ by goods sent on consignment account into bracket return જે આ 2,50,000 છે એના 5% એટલે 12,500. તો અહીંયા જે ઇનવોઇસ પ્રાઇસ છે આની એના 5% કરે એટલે ઇનવોઇસ પ્રાઇસ આવે. અને નિયમ કે ઇનવોઇસ પ્રાઇસ થી કોઈ પણ રકમ લખો એટલે રિવર્સ સાઈડ એનો ડિફરન્સ લખી દેવાનો. તો અહીંયા પણ લખવાનું પાછું ટુ goods sent on consignment account into bracket difference second bracket 50,000 ના 5% જો આ ડિફરન્સ છે ને 50,000 એના 5% લઈ લેવાનું એટલે 2,500. આ રિટર્ન પહેલી જ વખત આવે છે, મોકલે એના કરતા ઊંધી એન્ટ્રી આપી દેવાની. નંબર 3, 50% goods were sold for cash at 25% profit on invoice price. આ સેલ્સ ની એન્ટ્રી આપીએ. ફર્સ્ટ ઓફ ઓલ કેશ 50% goods આ જે 2,50,000 નું છે એના 50% એટલે 2,50,000 into 50% is equal to 1,25,000. કેટલો પ્રોફિટ ચડાવીને 20% profit plus 25% profit is equal to 1,56,250. ફરી વખત સમજો. નંબર 3, 50% goods જે 2,50,000 નું goods મોકલું એના 50% એટલે 1,25% goods 1,25,000 goods sold for cash આટલું રોકડેથી વેચ્યું at 25% profit on invoice price. અહીં ઇનવોઇસ પ્રાઇસ છે એના ઉપર 25% પ્રોફિટ પ્લસ કરો એટલે આટલું કેશ સેલ આવે. નંબર 4, 20% goods were sold on credit to Akshay at 30% profit on invoice price. એટલે હવે ક્રેડિટ આવશે અક્ષયને 2,50,000 એના 20% is equal to 50,000. આના ઉપર પ્રોફિટ કેટલો ધરાવે 30% એટલે 65,000 આવશે ક્રેડિટ સેલ. નંબર 5, 10% goods were sold to Amir as per Shahid's recommendation at 40% profit on an invoice price. એટલે ત્રીજું છે રેકમેન્ડેશન થી 2,50,000 ના 10% is equal to 25,000. એમાં પ્રોફિટ છે 40% plus 40% પ્રોફિટ એટલે 40,000. Sorry, 35,000. Number 6, 5% goods were purchased by him for his
પર્સનલ યુઝ એટ અન ઇનવોઇસ પ્રાઇસ. આ કન્સાઇની છે એ પોતે 5% માલ પોતાના ઘરે લઈ જાય છે ઉપયોગ માટે. himself 2,50,000 into 5%. આ ઇનવોઇસ પ્રાઇસ થી લઈ જાય છે એટલે આની અંદર કોઈ પ્રોફિટ એડ કરવાનું નથી. 12,500. આ ચોથું સેલ થયું. હજી નંબર 7 સમજો. 5% goods were damaged in the godown. અંડરલાઈન કરજો godown ની નીચે. godown માં ડેમેજ થાય ને તો કન્સાઇનીનો પ્રોપોર્શનેટ એક્સપેન્સીસ નોન રિકરિંગ પણ પ્લસ થાય. godown due to earthquake એટલે ધરતીકંપ. again insurance company accepted a claim of 70%. એની સામે ઇન્સ્યોરન્સ કંપનીએ 70% ક્લેમ સ્વીકાર્યો. This damaged goods sold to Salman for cash at 50% discount on cost price. એની કોસ્ટ પ્રાઇસ ના 50% ડિસ્કાઉન્ટ થી આ સલમાનને વેચી પણ દીધું. તો આમાં બે વસ્તુની ઉપજ થાય. એક તો 70% ક્લેમ આવે અને 50% વેચી દે. એટલે હજી અહીંયા એક આવશે ડેમેજ્ડ ગુડ્સ. આની આપણે કેલ્ક્યુલેશન કરવી પડશે. એટલે આ કેલ્ક્યુલેશન કરવાની થાય એબનોર્મલ લોસ ની, અને એબનોર્મલ લોસ ગણાશે કોસ્ટ પ્રાઇસ થી. એબનોર્મલ લોસ એટ કોસ્ટ પ્રાઇસ 5% ગુડ્સ કે છે. 5% એટલે કોના 5% લેવાના કે જે એની કોસ્ટ પ્રાઇસ છે ને એના, એટલે 2 લાખ ના 2 લાખ into 5% is equal to 10,000 plus consignors proportionate expenses. consignor નો proportionate expenses છે for 2,20,000. 2 લાખ ના માલ માટે 20,000. આ 250 નહીં, 250 ઇનવોઇસ પ્રાઇસ છે. 2 લાખ કોસ્ટ પ્રાઇસ એની 2 લાખ છે, એના માટે 20,000. તો આ 10,000 માટે કેટલું? 1,000 સોરી 100 sorry plus consignees non recurring proportionate expenses for 2 lakh. non recurring I opted 10,000 for 10,500. 11,500 cost of abnormal loss minus claim આનો 70%, આના 70%. 11,500 ના 70% એટલે 8,050 આટલો ક્લેમ મળ્યો, માઈનસ સોલ્ડ 50% ડિસ્કાઉન્ટ એટલે 50% માં આના 50% 5,750 આટલા વેચી દીધો. જેની કિંમત 11,500 હતી એના વીમા કંપની 8,050 આપ્યા અને વેચી દીધો એટલે 5,750 મળ્યા. વધારે મળ્યા કેટલા? તો કે 2,300. માઈનસ માં અમાઉન્ટ આવશે 2,300. આમાંથી આ બંને બાદ કરો એટલે તો આને કહેવાશે મિત્રો પ્રોફિટ. તમે 11,500 ની વસ્તુ 2300 પ્રોફિટ લઈ અને વેચી દીધી. ઇન્સ્યોરન્સ કંપની પાસેથી પણ મળ્યા અને વેચી પણ દીધું. તો આ ડેમેજ ગુડ્સ નો સેલ 5,750 અહીંયા આવશે. અને પછી એન્ટ્રી કન્સાઇનમેન્ટ ની ક્રેડિટ સાઈડ જશે. આ ક્લેમ લખાશે કન્સાઇનમેન્ટ ની ક્રેડિટ સાઈડ બાય ઇન્સ્યોરન્સ કંપનીઝ અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ ક્લેમ 8,050. અને આ પહેલી વખત જો પ્રોફિટ આવે છે, જો લોસ હોય તો કન્સાઇનમેન્ટ ની ક્રેડિટ સાઈડ એન્ટ્રી થાય પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ડેબિટ ટુ કન્સાઇનમેન્ટ અકાઉન્ટ. પણ પ્રોફિટ છે એટલે કન્સાઇનમેન્ટ ટુ પ્રોફિટ એન્ડ લોસ. પ્રોફિટ એન્ડ લોસ માં ક્રેડિટ સાઈડ છે એટલે અહીંયા લખાશે ટુ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ પ્રોફિટ ઓન ડેમેજ્ડ ગુડ્સ 2,300. તો આવી રીતે આવશે. આનું ટોટલ એ ટોટલ સેલ્સ એની અમાઉન્ટ આવશે 2,74,500. આની એન્ટ્રી થાય સેફ ટુ કન્સાઇનમેન્ટ અકાઉન્ટ
2,74,500 by safe account 274,500. Number 8. After paying 80% amount, both customers were declared insolvent. Both એટલે કયા બંને? તો કે આ ક્રેડિટ અને રેકમેન્ડેશન વાળા આ બંને 80% amount આપ્યા પછી એ ઇન્સોલ્વેન્ટ જાહેર થયા. could be recovered from their estate. 80% could be recovered. બરાબર સમજો. આ ક્રેડિટ સેલ છે એના ઉપર તમને ડેલ ક્રેડિટ કમિશન આપવાનું કીધું છે, જેની એન્ટ્રી આપણે બાકી છે રાખી છે એ આપશું. એટલે આને કોઈ એન્ટ્રી આવશે નહીં, પરંતુ જેની જવાબદારી કન્સાઇનરે લીધી છે રેકમેન્ડેશન થી, એની બેડ ડેટ એ કન્સાઇનર ભોગવે તો કન્સાઇનમેન્ટ ટુ સેફ 35,000 એમાંથી 80% અમાઉન્ટ મળી, એટલે જ્યારે 20% બાકી હતી ત્યારે એ ઇન્સોલ્વેન્ટ જાહેર થયો. તો બાકી હવે જે વધ્યા એમાંથી 20% નહીં મળે, 80% મળશે. આ વાક્ય ખાસ સમજો. 80% રૂપિયા મળી ગયા, 100 રૂપિયા તમારે લેવાના હતા, 80 રૂપિયા તમને મળી ગયા. હવે બાકી કેટલા વધ્યા? તો 20. હવે એ ઇન્સોલ્વેન્ટ જાહેર થયો તો એ 20 ના 80% પાછા મળ્યા, એટલે 16 રૂપિયા પાછા મળ્યા, એટલે 4 રૂપિયા જ બેડ ડેટ કહેવાય. કન્સાઇનમેન્ટની ડેબિટ સાઈડ લખાય 2 સેલ્સ અકાઉન્ટ into bracket bad debt, second bracket લેવાના હતા 35,000 તો એના 80% આવી ગયા, એટલે બાકી કેટલા હતા? તો કે 20% is equal to 7,000. હવે બાકી હતા 7,000 ત્યારે એના પાછા 80% મળ્યા, એટલે એના 20% bad debt is equal to 1,400. ઘણા વિદ્યાર્થીઓ આ બેડ ડેટમાં અટવાતા હોય છે, એટલે આ બરાબર જોજો આટલો પોર્શન. By consignment account bad debt 1,400. Number 9. Repairing expenses 1,050 estimated for remaining goods to make them sellable. એટલે આને ક્લોઝિંગ સ્ટોક માંથી માઈનસ કરવાની. ક્લોઝિંગ સ્ટોક ની કેલ્ક્યુલેશન મિત્રો થશે ઇનવોઇસ પ્રાઇસ થી. First of all, sending goods, અહીંયા તમને યુનિટ નથી આપ્યા એટલે પરસેન્ટેજ આપ્યા છે. Sending goods 100% minus damage minus first of all return 5% minus sold 50%, 20%, 10%, 5%. 50, 20, 10, 5, 85 and minus damage 5%, એટલે total 95% ગયું and 5% in closing stock. એટલે closing stock માં 5% goods હોય. તમને જે મોકલવામાં આવેલું 2,90,000, હવે આ કેલ્ક્યુલેશન આપણે અહીંયા કરીએ છીએ. 2,50,000 into 5% એટલે 12,500 ની ઇનવોઇસ પ્રાઇસ નો માલ ક્લોઝિંગ સ્ટોક માં હોય, આ 5% પ્લસ કન્સાઇનર્સ પ્રોપોર્શનેટ એક્સપેન્સીસ. કન્સાઇનર નો એક્સપેન્સીસ 2,50,000 and 20,000 તો 12,500 એ કેટલા? એટલે એ આવશે 1,000 પ્લસ consignees non-recurring proportionate expenses એમાં પણ 2,50,000 એ નોન રિકરિંગ છે કે 10,000 તો 12,500 એ કેટલા? એટલે કે 500 ટોટલ થાય 14,000 માઈનસ રિપેરિંગ એક્સપેન્સીસ. જો આમાંથી બાદ કરો, આ બીજી વખત આવે છે, પહેલા એક વખત એક સમ ની અંદર આવી ગયેલો 1,050 એટલે 12,950 cost of closing stock. એની એન્ટ્રી કન્સાઇનમેન્ટ ની ક્રેડિટ સાઇડ બાય કન્સાઇનમેન્ટ સ્ટોક અકાઉન્ટ 12,950
અને ડેબિટ સાઈડનો ડિફરન્સ ટુ કન્સાઇનમેન્ટ સ્ટોક અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ ડિફરન્સ, જે આ ડિફરન્સ છે એના 5% કારણ કે ક્લોઝિંગ સ્ટોકમાં 5% છે એટલે 50000 ઇન્ટુ 5% 2500. હવે કમિશન consignment to safe account into bracket commission. First of all, general commission, ये total sale ना 10%, 2,74,500 into 10%, 27,450. Del creditor commission, ये 65,000 ना 5%, only for credit sale ना 5%, 3,250. And service charge, establishment charge, sorry, 12,000 એન્યુઅલ છે અને કન્સાઇનમેન્ટ નો વ્યવહાર 9 માસનો છે એટલે 9 into 12 is equal to 9,000. પેલો પ્રોફિટ શેર હમણાં ગણાશે નહીં, પ્રોફિટ મળે ત્યારે પ્રોફિટ શેર 10% આપીશું, આનું ટોટલ થાય 39,700. આની એન્ટ્રી જાય સેફ ની ક્રેડિટ સાઈડ બાય કન્સાઇનમેન્ટ અકાઉન્ટ into bracket commission 39,700. અને હવે કન્સાઇનમેન્ટ અકાઉન્ટ ક્લોઝ કરીએ તો કન્સાઇનમેન્ટ નું ટોટલ આવશે 3,58,000 અને જે ડિફરન્સ આવે એને કહેવાશે ટુ સેફ અકાઉન્ટ into bracket પ્રોફિટ શેર, આ ડિફરન્સ આવતો હશે 20,000 એના 10% સીધી રીતે એટલે 2,000 અને સેફ ની ક્રેડિટ સાઈડ બાય કન્સાઇનમેન્ટ અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ પ્રોફિટ શેર 2,000 and finally difference to profit and loss account into bracket profit 18,000 and total 2,74,500 and difference 1,14,800 by bank draft account. તો મિત્રો જો આની અંદર તમને થોડો ઘણો ઓછો ખ્યાલ આવ્યો હોય તો આના પછીનો વિડિયો એક્ઝામ્પલ નંબર 20 નો બરાબર જુઓ અને આ વિડિયો પણ વારંવાર જુઓ. આની અંદર કન્સાઇનમેન્ટની તમામ વિગત આવી જાય છે. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ.